સાહેબ આજે આપણે વાત કરીશું કે મજૂરની મર્યાદા અને માલિકનો વિકાસ. બરાબર. તો મિત્રો આપણે આજે વાત કરીશું કે મજૂરની મર્યાદા અને માલિકનો વિકાસ. બરાબર. માણસ જ્યારે માલિક બને છે ત્યારે એ કોઈ સામાન્ય માનસિકતા ધરાવનારો માણસ નથી હોતો. એનામાં માલિક બનવાની વિશેષ કળા હોય છે, ત્યારે એ માલિક બનતો હોય છે. અને એ વિશેષ કળાને કારણે, વિશેષ માનસિકતાને કારણે એ આર્થિક રીતે સદ્ધર હોય છે. એના બુદ્ધિનું લેવલ એટલું ઊંચું હોય છે કે મજૂરની એના કરતાં વિશેષ વિચારતો હોય છે. બરાબર. ત્યારે તો એ મજૂરમાંથી માલિક બનતો હોય છે. બરાબર. એટલા માટે મજૂરની મર્યાદા અને માલિકની મોજ એ બાબતે આપણે આજે 3 મિનિટના વિડીયોમાં ચર્ચા કરવાની છે. બરાબર. તમને આવી ઘણી બધી વાતો જાણવા મળશે, શીખવા મળશે આ ચેનલ પર. બરાબર. તમને અમારા વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ પણ કરજો. તો વાત કરીશું કે માલિક અને મજૂર વચ્ચે કેટલું અંતર છે. બરાબર. મજૂરની જે ઇન્કમ હોય છે, બરાબર, એ લિમિટમાં હોય છે. અને માલિકની જે ઇન્કમ હોય છે એ એના બુદ્ધિના લેવલ પ્રમાણે હોય છે. જેવું એનું આયોજન હોય, બરાબર, જેવી એની પ્લાનિંગ હોય, જે તે વિષયમાં એ માલિક બન્યો હોય, જે તે ફિલ્ડમાં. બરાબર. તો એની એ વિશિષ્ટ કળાને કારણે એ ફિલ્ડમાં એ પોતાનું વર્ચસ્વ જમાવી શક્યો હોય. બરાબર. અને પછી એ લેવલ પર કામ કરવા માટે એની પાસે વિશેષ બુદ્ધિ હોય, વિશેષ કળા હોય, વિશેષ જ્ઞાન હોય. તો એ રીતે એક પ્લાનિંગ થકી મજૂરો પાસે કામ કરાવી અને એ આગળ વધતો હોય છે. બરાબર. તો આની જે વિકાસ છે, આર્થિક વિકાસ છે, એ લિમિટલેસ છે. તમે જાણો છો, તમે ઘણા બધા મોટા મોટા ગાડીવાળા, બંગલાવાળા ઘણા બધા લોકો એવા છે. બરાબર. કે જે ભણવામાં 90% નથી લાવતા, છતાં પણ એ માલિક છે અને એમના હાથ નીચે ડિગ્રીવાળા કામ કરે છે. તો આ એક વિશેષતા છે. બરાબર. તમે 1.5 લાખનો પગાર હોય તો પણ તમે નોકર કહેવા. અને 1.5 લાખનો બિઝનેસ કરનારો માણસ 1.5 કરોડ પણ કમાય છે તો આને માલિક કહેવાય સાહેબ. પછી એનો હિસાબ કિતાબ રાખવા માટે ડિગ્રીવાળા માણસ લાઇનમાં ઊભા રહે જોબ લેવા માટે. તો આ તફાવત છે માલિક અને મજૂરનો અને નોકરનો. બરાબર. બધાને પૈસા કમાવા છે, બધાને થવું છે કરોડપતિ, પણ એના માટે વિશેષતા જોઈએ ને. વિશેષતા ના હોય તો વિશેષ કેમ થવું છે ને. તો આ બાબતે તમારે નવા આપણે આ બાબતે નવી નવી વાતો લઈને આવશું. જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હાઈપ કરો. બરાબર. ફરી મળશે બીજા વિડીયોમાં આવી નવી વાતો લઈને. નમસ્કાર.